નમસ્કાર. ચાલો આજે જીએસઆરટીસી કંડક્ટર ભરતીની આખી પ્રક્રિયાને એકદમ સરળ ભાષામાં સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. આ સરકારી નોકરી મેળવવી છે તો ફોર્મ ભરવાની આ કડક પ્રોસેસ બરાબર સમજવી જ પડશે. પહેલો તબક્કો ઓનલાઈન ફોર્મ ભરવા બેસો એ પહેલા કેટલાક અગત્યના ડોક્યુમેન્ટ્સ હાથ વગા રાખવા ખૂબ જરૂરી છે. 12માની માર્કશીટ, એલસી, આધાર કાર્ડ અને લાગુ પડતો હોય તો જાતિનો દાખલો, આ બધું જ ભેગું કરી લો. સૌથી અગત્યનું વેલિડ કંડક્ટર લાયસન્સ અને ફર્સ્ટ એડ સર્ટિફિકેટ વગર તો વાત જ આગળ નહીં વધે. હવે બીજો તબક્કો. ઓજાસ પોર્ટલ પર જઈને આ 5 સિમ્પલ સ્ટેપ્સમાં ફોર્મ ભરવાનું છે. રજિસ્ટ્રેશનથી શરૂ કરીને છેલ્લે ફી ભરવા સુધીની આખી સફર. ચાલો ફટાફટ જોઈ લઈએ. સ્ટેપ 1. ઓજેએસની સાઇટ ખોલો અને જીએસઆરટીસી કંડક્ટરની જાહેરાત પસંદ કરી નવું રજિસ્ટ્રેશન કરો. સ્ટેપ 2. અહીં વિગતો ભરવામાં જરાય ઉતાવળ ન કરતા, ખાસ કરીને લાયસન્સ અને સર્ટિફિકેટની તારીખો. સ્ટેપ 3. તમારો પાસપોર્ટ ફોટો અને સહી અપલોડ કરો, પણ ધ્યાન રહે સાઇઝ 15 કેબીથી ઓછી હોવી જોઈએ. સ્ટેપ 4. કન્ફર્મ બટન દબાવતા પહેલા બધું જ બરાબર ચેક કરી લો. જનરેટ થયેલો કન્ફર્મેશન નંબર સાચવી લેજો. કારણ કે એકવાર ફોર્મ કન્ફર્મ થઈ ગયું પછી તેમાં કોઈ જ સુધારો નહીં થઈ શકે. બિલકુલ નહીં. છેલ્લું સ્ટેપ. લાગુ પડતી હોય તો ફી ઓનલાઈન કે પોસ્ટ ઓફિસમાં ભરી દો અને ફોર્મની પ્રિન્ટ કાઢી લો. ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે મોટાભાગના ઉમેદવારો ક્યાં ભૂલ કરે છે ખબર છે? ચાલો એ સમજીએ. ફર્સ્ટ એડ કે કંડક્ટર લાયસન્સની તારીખોમાં થયેલી એક નાનકડી ટાઈપિંગ મિસ્ટેક અને સીધા ગેરલાયક. ખરેખર. તો મિત્રો, ફોર્મ ભરતી વખતે 2 વાર ચેક કરવાનું ભૂલતા નહીં. આ શાનદાર સરકારી તક હાથમાંથી ન જવી જોઈએ.